નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દબાણો દૂર કરાયા હતા, જ્યારે હજુ પણ અંદાજિત 400 નાનાથી મોટા દબાણો દૂર કરવામાં આવશે। આદિપુર ગાંધીધામ રસ્તા પર કાચા અને પાક્કા દબાણો દૂર કરી દેવાયા હતા। મેગા ડિમોલિશન દરમિયાન ડીવાયએસપી, પીઆઈ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। અગાઉ પણ દબાણ બાબતે વહીવટી તંત્ર દ્વારા અનેક નોટિસો આપવામાં આવી હતી। રિપોર્ટર સંજય માલી, ચક્રવાત ન્યૂઝ, ગાંધીધામ। સિદ્ધપુરમાં આવેલ એડનવાલા હાઈસ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત તાહેર એન્ડ હુસૈન આદમ અલી વાલા પ્રાઇમરી સ્કૂલ કેમ્પસના ફાતિમા અલી મદદ સ્પોર્ટ ગ્રાઉન્ડ પર એડનવાલા એલ્યુમિનાઇન એસોસિએશન નામે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, તેમજ સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમારંભમાં અધ્યક્ષ પદે ઉદ્યોગપતિ અને બંને સંસ્થાના આદ્યદાતા જનાબ તાહેર મુખ્ય મહેમાન તરીકે, જ્યારે પ્રદેશ સંસ્થાના સખીદાતા અને ઉદ્યોગપતિ જમાલ હુસૈન ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હાજર મહેમાનોનું બુકે, શાલ તથા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વસીમ મંસૂરી, ચક્રવાત, મહેસાણા। સાહેબ, આજે અહીંયા આવવાનો મોકો મળ્યો અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન થઈ રહ્યું છે, બસ આનંદ એટલા માટે છે કે આવી એક સેક્યુલર આઉટલુક વાળી સંસ્થા કે જે બધાને જોડીને કામ કરવાનો પ્રયત્ન કરે છે, એવી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલનમાં મારે આવવાનું થયું। સરસ વડીલો અહીંયા હતા, વિદ્યાર્થીઓ પણ મેં જોયા અને મને લાગે છે કે આ રીતે શૈક્ષણિક સંસ્થાઓ પણ આખા સમાજને જોડવામાં નિમિત્ત બની શકતી હોય છે। એટલે જ મેં મારી વાતમાં કહ્યું કે શિક્ષકોના બદલે આપણે લોકશિક્ષકોની વધારે જરૂર છે, જેનું મૂળકામ આપણા સમાજને જોડવાનું, આપણા દેશને પ્રેમથી સાથે રાખવાનું આપણે કરી શકીએ તો સૌથી વધારે જરૂરી છે, અને એ કામ આજે મેં અહીંયા જોયું એનો મને ખૂબ ખૂબ આનંદ છે। 10 ફેબ્રુઆરીના રોજ એરિઝોનાના સ્કોટડેલ મ્યુનિસિપલ એરપોર્ટ પર દુર્ઘટના બની હતી, જ્યારે એક મધ્યમ કદનું બિઝનેસ જેટ લેન્ડિંગ દરમિયાન રનવે પરથી ભટકી ગયું અને પાર્ક કરેલા જેટ સાથે જીવલેણ અથડાયું હતું। અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનો જીવ ગયો છે। ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન હવે તપાસ કરી રહ્યું છે અને જણાવ્યું છે કે એક લિયર જેટ 35A રનવે પરથી લપસી ગયું અને સ્થિર ગલ્ફ સ્ટ્રીમ 200 જેટ સાથે અથડાયું હતું। સ્કોટ્સડેલ ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ડેવ ફોલિયોના જણાવ્યા અનુસાર મૃત્યુ ઉપરાંત ઓછામાં ઓછા 4 અન્ય લોકો ઘાયલ થયા હતા। યુનાઇટેડ સ્ટેટ્સમાં હવાઈ સલામતી અંગે વધતી ચિંતાઓ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। ગુજરાતના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું। ગઈકાલે સાંજે કડીના ઝુલાસણ ગામમાં તેમનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત લથડી હતી। માયાભાઈ ડાયરા પહેલા રોકાયા હતા તે ફાર્મ હાઉસમાં છાતીમાં દુખાવો પડ્યો હતો। તબિયત લથડ્યા બાદ પણ માયાભાઈ ડાયરામાં પહોંચ્યા। માયાભાઈએ પોતાના ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો હતો। સ્તુતિ પૂર્ણ કર્યા બાદ માયાભાઈ આહિરને હોસ્પિટલ ખસેડાયા હતા। હાલ તેમની તબિયત સ્થિર હોવાની માહિતી સામે આવી છે। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના ખાંભોગ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં જુગારના સાધન સાહિત્યો સાથે રોકડ રકમ ₹22,170 ના મુદ્દામાલ સાથે 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસના માણસો દ્વારા વડનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ હોય દરમિયાન તાનારેરી ગાર્ડન પાસે આવતા બાતમી મળી કે ખાંભોગ ત્રાસવાડ રોડ પર ખેતરમાં ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો મળી પોતાના અંગત અને આર્થિક ફાયદા માટે 3 પત્તીનો જુગાર રમી રહ્યા છે। હકીકતના આધારે રેડ કરતા 5 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સના પ્રવાસે છે। ફ્રાન્સ પહોંચ્યા બાદ એરપોર્ટ પર પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસના પ્રવાસ અંતર્ગત સોમવારે ફ્રાન્સ પહોંચ્યા હતા। ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોને
પીએમ મોદી જ્યારે ડિનર માટે એલિસી પેલેસ પહોંચ્યા ત્યારે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાષ્ટ્ર અધ્યક્ષોના સન્માનમાં એલિસી પેલેસમાં આયોજિત ડિનરમાં સામેલ થયા હોય અને ડિનરમાં ટેકનોલોજી ક્ષેત્રના સીઈઓ, શિખર સંમેલનમાં આમંત્રિત અનેક અન્ય હસ્તીઓમાં ઘણા આ ડિનરમાં સામેલ હતા. ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોને પેરિસમાં એલિસી પેલેસમાં પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હોય. પીએમ મોદીએ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને યુએસએના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાતચીત કરી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.